नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। બ્રહ્મકુમારીઝ ગુજરાત ડાયમંડ જુબલી વર્ષ 2025 હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહના ભાગરૂપે તારીખ 23/11/2025ના રોજ વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું વિશાળ આયોજન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર સબ ઝોનના ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિ દીદીએ જુદા જુદા 12 સેન્ટર તથા લગભગ 150 બ્રહ્મકુમારીઝ પાઠશાળાઓના આ પદયાત્રામાં બ્રહ્મકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની સામેલ થયા। આ પદયાત્રા વ્યસન મુક્તિ તથા શાંતિદાનના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહ્મકુમારીઝ શાંતિ સરોવરથી પ્રસ્થાન કરી યશસ્વી બંગલોઝ વિરાટનગર દેવભૂમિ સોસાયટીઓ થઈ બલવંતપુરા કંપા વિસ્તારમાં ફરી વિશ્વ શાંતિ માટે એક કદમ ઉઠાવી પરમપિતા શિવ પરમાત્માના દિવ્ય કર્તવ્યને પ્રત્યક્ષ કરવાના કાર્યમાં શહેરના અનેક નાગરિકો પણ સામેલ થયેલા। આ શાંતિ પદયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાબરકાંઠા જિલ્લા વડા તથા શ્રી મિતેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિતેશભાઈ તથા નલિનભાઈ પટેલ અને બજરંગ દળના શ્રી રાજ કનોજિયા અને તેમના અન્ય જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ ફ્લેગ ઓન લીલી ઝંડી આપી શુભારંભ કરાવેલ અને આ શાંતિ પદયાત્રા વ્યસન મુક્તિની પહેલ વિશ્વમાં અચૂક સફળતા મેળવશે તેવી શુભકામનાઓ પાઠવેલ। ઓમ શાંતિ। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, GPMC ન્યૂઝ 24/7 લાઈવ।